સૌરાષ્ટ્ર કાઠિયાવાડની જે સંતવાણી છે, ઓહો, ઈ મજા, ઈ લહેર, ઈ સ્વાદ તો એને જાણે કોઈ અનુભવી જ્ઞાની. ઈ સ્વાદમાં જે અનુભવી હોય ને એને જ સ્વાદ આવે. ઈ કાઠિયાવાડમાં છો, લીંબડીથી ઓલી બાજુ નહીં. અમદાવાદમાં તો બધા ભજન ખરા, પણ બધા ફિલ્મના ગીત ઉપર, ફિલ્મના ગીત ઉપર બધા ભજન. બીજું આવડતું જ નથી એને. જ્યારે જો ત્યારે ફિલ્મના ગીત ઉપર જ બધી તરત બનાવી. એટલે આ બધો જે સ્વાદ ને જલસો કરીએ છે ને એ કાઠિયાવાડ, એ સૌરાષ્ટ્રમાં છે. કારણ કે અમે તો બધે કથા કરવા જાતા હોય ને, ખબર પડે ને, અમદાવાદ, સુરત કે ભરૂચ, એટલે બરોડા, અહીંની સંતવાણીના ત્યાં પણ એવા ચાહક છે. પણ ત્યાંના કવિઓ તો એવા જ બધા. ફિલ્મનું ગીત આવે એટલે તરત એના ઉપર ભગવાનનું ભજન બનાવી નાખે. હવે મેળ કેમ બે, ક્યાં આ ને ક્યાં આ. સંતના હૃદયમાંથી જે નીકળે એને જ સંતવાણી કહેવાય. બાકી તો કવિ તો આમ જવો ને ઠેબે આવે, કેટલાય રખડે છે. મને એક વડીલ કહેતા હતા કે સંતવાણી સિવાય કોઈ દી બીજી વાણી સંભળાય જ નહીં. વાહ, હું સંતવાણી જ સાંભળું, બીજી વાણી મન ન ગમે. અરે તારો રે ભરોસો મને ભારી, એવો ગરવો દાતા. વાહ, ગિરનારી બાવો, અરે બાવો ગિરનારી. જી 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 જી. લીલિયું ને પીળિયું તારી, અરે ધજાયું ભરું કે દાતા. લીલિયું ને પીળિયું તમારી, અરે રે ધજાયું ભરું કે દાતા. ધોરી રે ધજા પર વારી જાઉં, એ જીવો ગરવો દાતા. ગિરનારી જય, એ ગિરનાર. ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયારામ દિશે હે ગર્વ કિયો સોઈ નર હાર્યો. હાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, હાલો ને વિદુર ઘેરે જા. તો સંતવાણી તો હજારો લાખોની સંખ્યામાં છે. એની મજા, એની લિજ્જત, એની લહેર અલૌકિક છે. અસલ સંતવાણી તો ભજનનો જ એક પ્રકાર કહેવાય. ભજન ખરેખર તો એને ભજન સંતવાણી જ કહેવાય. ભજનનો જ એક પ્રકાર છે. પણ પછી અત્યારે એમાં ઘણું ભેળસેળ ઘણું થઈ ગયું. બાકી તો એ અસલ સંતવાણી છે. આજે આપણી કથામાં આમંત્રણને માન આપીને પૂજ્ય કરશનદાસ બાપુ ભાગેશ્વરી જગ્યાના
મટાણાથી અહીંયા આપણી કથામાં પધારેલ છે. તો સુત્રાપાડા ગામ અને કથા સમસ્ત કથા પરિવારે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. અહીંયા પ્રશ્ન છે શિવપુરાણમાં કે શિવનું આ શિવલિંગનો મહિમા અમને બતાવો. મૂર્તિ પણ પૂજાય અને એના લિંગનો પણ એવડો મહિમા છે. ત્યારે સુતજી કહે છે કે આ જગતમાં જ્યારે કોઈ નહોતું ત્યારે એક શિવ હતા. શિવજીએ જગતની વ્યવસ્થા કરવા માટે પોતાના ડાબા અંગમાંથી એક દિવ્ય સ્વરૂપ, અદ્ભુત, અલૌકિક, અનુપમ સ્વરૂપ ઉત્પન્ન કર્યું. એ સ્વરૂપ એ બીજું કોઈ નહીં, એ વિષ્ણુ ભગવાન છે. ભગવાન શિવજીએ એના અંગમાંથી ઉત્પન્ન કર્યા છે. એ જળની અંદર શયન કરે છે. જલમાં શયન કર્યું એટલે એનું નામ પડ્યું છે નારાયણ. હજારો વર્ષ તપ કર્યું. શિવજીના દર્શન થયા, પ્રસન્ન થયા છે. કહ્યું, મહારાજ મારું સર્જન શું કામ? શિવજીએ કહ્યું, તમારું સર્જન આ જગતના કરતા હરતા અને સમારતા તમે બનો, આ બધું તમે સંભાળો. કારણ કે આ બધી સર્જન કરવું ને બધું પાલન કરવું ને વ્યવસ્થા કરવી ને એ મારા સ્વભાવમાં નથી. મારો સ્વભાવ તો અવધૂત છે. શંકર ભગવાન તો કેવા છે? મસ્ત છે. કાચી સેકન્ડમાં સમાધિ લાગે. લગ્નના સમાચાર આવે ને કોઈને સમાધિ લાગે? શંકર ભગવાનને સમાચાર મળ્યા તમારા લગ્ન નક્કી થઈ ગયા છે, પછી સમાધિ લાગી. એ સમાધિ તોડવા કામદેવને મોકલવો પડ્યો. શંકર ભગવાન તો અવધૂત છે. શંકર ભગવાનને બહુ ભાંગજળ ગમતી નથી. શાંત છે, સૌમ્ય છે, મસ્ત છે. એને મસ્ત રહેવું ગમે છે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके, जहाँ मेरे अपने सिवा कुछ ना, जहाँ मेरे अपने सिवा कुछ ना, मुझे मेरी मस्ती कहाँ, अरे मैं हूँ आनंद, आनंद है मेरा, अरे मैं हूँ आनंद, अरे मैं हूँ आनंद, आनंद है मेरा, मस्ती है मस्ती हो, मस्ती मस्ती है मस्ती पिया कुछ ना, ઘણા કઈક પીન મસ્તી આવે એ તો નશો છે, મસ્તી નથી. મસ્તી સત્યની આવે, મસ્તી ભક્તિની આવે, મસ્તી ઉપાસનાની આવે, મસ્તી સદાચારની આવે.
બાકી તો મસ્તી જ ક્યાં છે? मस्ती है मस्ती पिया कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई। શિવ તત્વ આ છે, મસ્ત છે, દુનિયાથી અલગ છે. એની મસ્તીમાં, એની સમાધિમાં એને બહુ દુનિયાની ભાંગજળ ગમતી નથી. અતિ સરળ છે, અતિ ભોળા છે. કે આટલા દેવમાં કોઈનું નામ ભોળાનાથ છે? આ એક જ છે. શંકર ભગવાન એક જ ભોળાનાથ છે. એ પોતે ભોળા, અને જેટલા ભોળા છે ને એનો નાથ પાછા પોતે જ છે. ભોળાના નાથ છે. બે અર્થ છે. પોતે ભોળા, જે ભોળા છે એના નાથ છે. એ અર્થમાં પણ ભોળાનાથ. શંકર ભગવાને વિષ્ણુને કહ્યું કે હે નારાયણ, આ સૃષ્ટિનું સર્જન કરવું, જે કરવું હોય તમે કરો, કરતા તમે, હરતા તમે, જે તમને ઠીક લાગે એ કરો. મારો સ્વભાવ આવો નથી, તમે બધું કરો. વિષ્ણુએ કહ્યું મહારાજ આ બધી મને જવાબદારી? કહ્યું હા મહારાજ, જાઓ. આ જગતની અંદર, સંસારની અંદર મારા કરતા તમારો મહિમા વધશે. મારી ભક્તિ કરતા ન મળે એ પુણ્ય, એ ફળ તમારી ભક્તિ જે કરશે એને મળશે. એટલે તમે જો વિષ્ણુ ભક્તિનો મહિમા વધારે છે, પણ એ શિવજીનું વરદાન છે. આમ નારાયણનું સર્જન કર્યું છે. પછી તો શિવજી દર્શન આપી વિદાય થયા. ભગવાન વિષ્ણુ વિચાર કરે છે શું કરું? હાલ સૃષ્ટિનું સર્જન કરું. એટલે સૂતા હતા ક્ષીરસાગરના જળમાં. એમાં પોતાની નાભીમાંથી એક કમળનું સર્જન કર્યું છે. નાભીમાંથી કમળનું સર્જન. એ કમળની અંદરથી બ્રહ્માનું સર્જન કર્યું છે. વિષ્ણુ ભગવાનનું સર્જન શિવજીએ કર્યું, વિષ્ણુ ભગવાને બ્રહ્માનું સર્જન કર્યું. બ્રહ્માજી કમળની અંદર દોડે છે કે આ શું છે, હું ક્યાં છું, હું કોણ છું? કઈ જવાબ ન મળ્યો. આકાશમાંથી અવાજ આવ્યો, તપ તપ તપ. એનો અર્થ એ થયો કે તમે તપ કરો. આ દુનિયામાં મોટામાં મોટી કોઈ તાકાત હોય તો તપ છે. ધ્યાન દેજો, આ દુનિયા તપથી જ ચાલે છે. આપણા જીવનમાં આપણે તપ કરીએ છીએ એટલે આપણે બધું મળે છે. તપ નથી તો કઈ નથી. રામાયણમાં એમ કહ્યું, તપ બલ રચઈ પ્રપંચ વિધાતા, તપ બલ વિષ્ણુ સકલ જગ ત્રાતા, તપ બલ શિવજી કરઈ સંઘારા, તપ બલ શેષ ધરઈ મહી ભારા. સમજો બરાબર. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ભગવાનને પણ તપ કરવું પડે હો. ધ્યાન દેજો. આપણે એમ થાય કે એને કેવું સારું બધું હુતા હુતા. નહીં, બ્રહ્માને પણ તપ કરવું પડે, શિવને પણ કરવું પડે, વિષ્ણુ ભગવાનને પણ કરવું પડે.
બ્રહ્મા તપથી જગતનું સર્જન કરે, વિષ્ણુ તપથી જગતનું પાલન કરે, શંકર ભગવાન તપથી જગતનો વિલય કરે. શેષનાગના મસ્તક ઉપર પૃથ્વી છે, શેષનાગ તપના બળથી એને ધારણ કરે. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. આ જગતનો આધાર તપ છે. તપ તો માણસે કરવું જ જોઈએ. તપ કયો, એને મહેનત કયો, પુરુષાર્થ કયો. આ કામ કરવું નહીં એ તપ જ છે. ઘણાને કામ કરવું જ ન ગમે. એને કામ કરવાનું કયો ને તો એનું મોઢું બગડી જાય. ઈ મન ન ગમે. બાકી કે આજ લાપસી ખવડાવજો, કરવું કઈ નથી. ખાવું છે, કરવું નહીં કઈ ને ખાવું નહીં. મોટામાં મોટો જગતની અંદર ધર્મ છે કર્તવ્ય. પોતાનું કામ, પોતાની જવાબદારી, જવાબદારીનું પાલન કરવું, એનું નામ કર્તવ્ય છે. ધ્યાન દેજો, પ્રેમનો નંબર એ બીજો આવે છે. દુનિયામાં પહેલું કર્તવ્ય અને બીજા નંબરનો પ્રેમ. પ્રેમ વિના બધું નકામું છે, પણ એનો નંબર પણ બીજો છે, પહેલું કર્તવ્ય. તમને સમજાવું. કોક ઘેરે મહેમાન આવ્યા હોય અને તમે એવા ઉમળકાથી પ્રેમથી એને સામે લેવા જાઓ, આવો આવો, પધારો પધારો મારા વાલા, અરે મારો વિહામો આવ્યો, મારો વાલો આવ્યો, ભલે આવ્યા. તમે એને ભેટો, વાલા કરો. એ વાલા કરવાનો પ્રોગ્રામ 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર, 6 વાર. પછી 7મી વાર ઓલો મહેમાને કંટાળી જાય, પણ કેટલીક વાર ભેટવું છે. હવે નકરો પ્રેમ આપો અને પાણીનું ન પૂછો, ચાનું ન પૂછો તો કેવું લાગશે? મહેમાનને વાલા બહુ કરે, પણ પાણીનું પૂછે નહીં, ચાનું પૂછે નહીં, જમવાનું તો ભૂલી જ જાઓ. તમે આવ્યા મને ગઈમું બહુ. ગઈમું હોય તો સારું. હવે કંઈક ચા પાણી પાવત, કંઈક આમાં ખબર પડે તમારો પ્રેમ સાચો છે ખાલી લુખો છે. ઈ મને પ્રેમ બહુ, મારે તમને દૂધપાક ખવડાવવો છે, ભજીયા ખવડાવવા છે, પૂરી ખવડાવી છે, 56 ભોગ જમાડવા છે. આમ હાંજ સુધી વાતું કરે. ઓલો મહેમાન કહે 56 ભોગ ન ધરાવ તો ખાઈ નહીં, મને એલા અડધી રોટલી ખવડાવ, ભૂખ લાગી છે. કર્તવ્ય વિનાનો પ્રેમ પણ સાંભળજો અકળાવશે, ગુંગળામણ થશે. માણસ કહેશે પ્રેમ નથી જોતો. 2 માણસ પરણીને આવે, પતિ પત્ની થયા હોય, પરણ્યા હોય, એમાં ઘરવાળો આખો દી ઘરવાળી પાસે જ બેઠો રહીએ. મને પ્રેમ બહુ. ઈ કે પ્રેમ બહુ, પણ હવે કંઈક કામ ધંધે જાઓ. મહિનો, 2 મહિના, 3 મહિના, આ લોટના ડબ્બા ખાલી થઈ ગયા. દૂધવાળાએ ના પાડી. શાક બકાલાવાળો શાક દેતો નથી. આ પૈસા લાવો. પૈસા કમાવા માટે મહેનત કરવી પડે, કમાવા જવું પડે. અને ઘરવાળો એમ કે મને કામ કરવા જવું નથી ગમતું, મને પ્રેમ બહુ. ઘરવાળી શું કહેશે? ઘરવાળી એમ કહેશે કે તમારો પ્રેમ ખોટો છે. કર્તવ્યહીન માણસની કોઈ વેલ્યુ નથી. તમે પૂછો કરો શું તો કઈ નહીં, આટા ફેરા. મેળવું શું તો કે કઈ નહીં. છે શું તો કે કઈ નહીં. તો તારા હાટું અહીં કઈ નથી, વેતો થા. માણસ પહેલું પૂછે શું છો? માણસ શું? કે માણસ તો બધાય છે. શું છો તમે? પતિ એમ કે પ્રેમ છે, એમ પત્ની એમ કે તો પરણીને આવીને ઓલો બહાર કામ કરીને આવે, મહેનતું હોય ઘરવાળો, બહાર કામ કરીને આવે,
બપોરે 1 વાગે એકદમ ભૂખો થઈને ઘરે આવ્યો હોય, ઘરવાળા કે અરે પધારો સ્વામી નાથ, મારા વાલા, મારા પ્રાણ, મારા પ્રિયતમ, મારા સ્વામી માલિક, પધારો પધારો પધારો. ઈ કે ઈ બધું બરોબર છે, પાણીનો ગ્લાસ ભરી આવ્યો, તો કે ઈ મન નો ગમે, ઈ તમે નો ભરી આવો અને તમે ભરવા જાઓ તો મારા હાટુ એક ગ્લાસ ભરતા આવજો. પછી કે હાલો પાણી તો ભરી આવ્યો, જમવાનું, તો કે પાણીનો મેળ નો થાય, જમવાનું શું બનાવે, હાલો ને ક્યાંક બહાર વૈયા જાય, હોટલમાં ખાઈ આવી. કેટલા દી હાલશે સંસાર, કેટલા દી ચાલશે? નહીં ચાલે. જેટલું મહત્વ પ્રેમનું છે એટલું જ મહત્વ કર્મનું છે, કર્તવ્યનું છે, મહેનતનું છે, પુરુષાર્થનું છે. ભગવાને રામચરિત માનસમાં ભરતજીને કહ્યું કે ભરત, કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો જસ કર સો તસ ફલ ચાખા. તો ભગવાને ભરતને એમ કહ્યું કે ભરત, પ્રેમ સે કર્તવ્ય બડા હૈ. ભરતજી જ્યારે ચિત્રકૂટમાં રામજીને લેવા ગયા, કહ્યું કે મોટા ભાઈ તમે અયોધ્યા પાછા ફરો અને અયોધ્યાની રાજગાદી ઉપર તમે બેસો, તમારા બદલે 14 વર્ષ વનમાં હું જઈશ. ત્યારે ભગવાને કહ્યું કે નહીં ભરત, આપણા પિતાએ વચન આપ્યું છે, એમાં 14 વર્ષ રામ વનવાસી, રામને વનવાસ છે, ભરતને નથી. જેને કામ સોંપ્યું હોય, જેની જવાબદારી હોય એને જ કરવું જોઈએ, મારી જવાબદારી છે. ભરત, આપણે એ વંશમાં જન્મ્યા છીએ કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. વચન માટે પ્રાણ ત્યજ્યા પિતાએ. કર્મનું પાલન આપણે કરવું જ પડે. મને કહેવાનો અર્થ છે, જગતમાં સૌથી પહેલું મહત્વનું કોઈ હોય તો કર્મ છે, કર્તવ્ય છે. આપણે જે કંઈ આપણી જવાબદારીનું પાલન કરીએ છીએ ને, હા, એ પહેલો ધર્મ છે. બાકી તો ગુરુ ચેલાને કાઢી મૂકે, આ તો ખાવા પીવાનો જ છે. પાણીનો ગ્લાસ ભરી આવ તો કે ઈ મન નો ગમે, એવું મન નો આવડે, ઈ મન નો આવડે. તો તને શું આવડે? તો કે 4 ટાઈમ ખાતા આવડે. તો ખાવા માટે કમાવા તો જવું પડે. એક ચા પીવો હોય તોય તમારે મહેનત કરવી પડશે. રસોડામાં જવું પડશે, ચૂલો પેટાવી તપેલી મૂકવી પડશે, પાણી, દૂધ, ખાંડ, ચા નાખવા પડશે, એને પકાવવી પડશે, ત્યારે ચા મળશે. કર્મ વિના જગત શક્ય નથી. कर्म करे सो बात सची है, बिना कर्म कुछ नहीं होता. तो કર્મનો બહુ મોટો મહિમા છે. આ કર્મ એટલે તમે એને તપ કેવું હોય તો કહી શકો. તપ, તમારી તમામ ઈચ્છા પૂર્ણ થાય, તમારી તપ કરવાની તૈયારી છે તો તમારી તમામ ઈચ્છા પૂર્ણ થાય. તપમાં બહુ મોટી તાકાત છે.
મારો કહેવાનો અર્થ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પણ તપ તો કરવું જ પડે છે. એ તપ કરી જગતને, મને, તમને, સમગ્ર સંસારને પ્રેરણા આપે છે. અમારે તપ કરવું પડે તો તમારે પણ કરવું પડે. બ્રહ્માજીને તપની આજ્ઞા આપી. બ્રહ્માજીએ સેંકડો વર્ષ તપ કર્યું. અંતે વિષ્ણુ ભગવાનના દર્શન થયા, આનંદ થયો. બ્રહ્માજીએ પૂછ્યું કે મને કોણે બનાવ્યો? વિષ્ણુએ કહ્યું મેં. તમને કોણે? તો કે ભોળાનાથે. મારે કરવાનું શું? વિષ્ણુ ભગવાન કહે છે તમારે જગતનું સર્જન કરવાનું છે. તપબલ રચઈ પ્રપંચ વિધાતા. આ જગત જેટલું તમે જુઓ છો ને, જેટલું એના રચયિતા કોણ છે? બ્રહ્માજી છે. આના રચયિતા બ્રહ્મા છે. આ પૃથ્વી, પાણી, આકાશ, સૂર્ય, ચંદ્ર, 10 પ્રકારની સૃષ્ટિ ભાગવતમાં બતાવી છે. 6 પ્રાકૃત છે, 4 વૈકૃત છે. પ્રાકૃત એટલે પ્રકૃતિજન્ય. આ પવન પ્રકૃતિ છે, સૂર્ય પ્રકૃતિ છે, ચંદ્રમા પ્રકૃતિ છે, પાણી એ પ્રકૃતિ છે, ધરતી એ પ્રકૃતિ છે. ધરતી કોને બનાવી? તોય આપણે દસ્તાવેજ કરી લઈએ આ મારું છે. પ્રમાણ હું તો કાર્યો દસ્તાવેજ. પણ તમે નહોતા તઈ તો હા કે તઈ કોઈક બીજાનું હશે. પછી તમે નહીં હોય તઈ અરે ધરતી રાજા રામની. આ ધરતી ભગવાને બનાવી છે. તમામ જગતની રચના બ્રહ્માજીએ બનાવી. વિષ્ણુ ભગવાનની પ્રેરણાથી સમગ્ર જગતની સુંદર રચના કરી. पानी उसका, भूमि उसी की, सब कुछ उसी महान का. ओ पानी उसका, भूमि उसी की, सब कुछ उसी महान का. ना ये मेरा ना ये तेरा, मंदिर है भगवान का. ये पानी उसका, भूमि उसी की, सब कुछ उसी महान का. ये पानी उसका, भूमि उसी की, सब कुछ उसी महान का. તારો પામી શકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ પ્રભુ. આમ આગળ ઘટના બતાવી છે. એક વખત એવી ઘટના ઘટી, સાંભળજો. બ્રહ્માને થોડું અભિમાન થયું. બ્રહ્માએ કહ્યું કે મૂળ તો આ બધું કરનાર શંકર ભગવાન છે, વિષ્ણુ ભગવાન એટલા હું ચાલે છે. બ્રહ્માએ કહ્યું કે ભલે તમે મને બનાવ્યો, પણ તમને તો શિવજીએ બનાવ્યા. તમારે બહુ અભિમાન ન રાખો. તમે ભલે મને બનાવ્યો, પણ હું તમારો એ દાદો થાઉં. જુઓ, આ કથા પ્રેરણા આપે છે. બ્રહ્માને અભિમાન થયું, તમારે હું તમારું કયું નહીં કરું, મને ઠીક લાગશે એમ કરીશ. વિષ્ણુ ભગવાનનો મગજ ગયો. વિષ્ણુ ભગવાને કહ્યું કે દાદુ, ભલે શિવજીએ બધું નિર્માણ કર્યું, પણ તમને મેં બનાવ્યા છે. અભિમાન ન કરશો, અને હું કહું એમ જ તમારે કરવાનું છે. બ્રહ્માએ કહ્યું નહીં કરું. બંને વચ્ચે વિવાદ થયો, વાદ થયો, મોટો ઝઘડો થયો.
લડવા માટે તૈયાર થઈ ગયા. ભયંકર યુદ્ધ ચાલવા લાગ્યું. દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી કે મહારાજ તમે કંઈક કરો. શંકર ભગવાને આ બંનેનું અભિમાન ઉતારવા માટે એક લિંગનું સ્વરૂપ ધારણ કર્યું. અગ્નિ જેવું લિંગ બનાવ્યું છે. એ લિંગ કેવું હતું ધ્યાન દેજો. ન ઉપર એનો ક્યાંય અંત હતો, ન નીચે એનો ક્યાંય અંત હતો. અનંત શિવલિંગ બનાવ્યું. ભગવાન શિવજીએ કહ્યું કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, તમને બંનેને તમારા અંદર અભિમાન આવ્યું છે, પણ એનો જવાબ તમને હું આપું છું. જાઓ બ્રહ્મા, તમે ઉપર જાઓ. આ શિવલિંગ શરૂ ક્યાંથી થાય છે એ જોયા. અને હે વિષ્ણુ, તમે નીચે જાઓ. આ જ્યાં પૂરું ક્યાં થાય છે જમીનમાં એ તમે જોઈ આવો. જે છેડો લઈને આવશે એને સૌથી જાજો અધિકાર, સૌથી જાજો હક, સૌથી જાજી પ્રતિષ્ઠા, આ બધું હું એને આપીશ. બ્રહ્માજીએ વિષ્ણુ સામે જોયું. વિષ્ણુ કે આવી જાઓ. બ્રહ્મા કે બેયને અભિમાન હતું. બ્રહ્માજી હંસ ઉપર બેસીને ઉપર ઉપડ્યા. એનું વાહન હતું હંસ. અને વિષ્ણુ ભગવાન વરાહને લઈ નીચે ગયા. હજારો ગાવ, હજારો કિલોમીટર ગયા. ઓલા ઉપર ગયા, વિષ્ણુ નીચે ગયા. ન અંત આવ્યો, ન શરૂઆત આવી. થાકી ગયા. વિચાર કરે આનો છેડો નથી આવતો. અરે આ કેવું અનંત છે. બ્રહ્મા ઉપર જતા હતા. ઉપર કેવડાનું ફૂલ એને રસ્તામાં મળ્યું. કેવડાનું ફૂલ. બ્રહ્માજીએ કહ્યું ભૂરે, તું ક્યાંથી ઉપરથી આવે? તો કે હા. એટલે ઉપરથી તું ક્યારે નીકળું? તો મહારાજ મને ખબર નથી કેટલા યુગ વયા ગયા, કેટલા યુગ વયા ગયા, કેટલો કાળ વયો ગયો, નીચે પડ્યો જ જાઉં છું. અનંત છે મહારાજ, આનો અંત નથી. એટલે બ્રહ્માજીએ કહ્યું કે ડાયોથામાં મારે ઉપર છે ને, ઉપર જવું છે અને જ્યાં પૂરું થાય છે ને જોવા જવું છે. કેવડાએ હાથ જોડ્યા કે મહારાજ અશક્ય છે, અસંભવ. જગતમાં કોઈની તાકાત નથી. જે શિવલિંગની શરૂઆત ક્યાંથી થાય છે એને કોઈ જોઈ શકે. બ્રહ્માજીએ કહ્યું તો અશક્ય છે, કહ્યું મહારાજ અસંભવ, શક્ય જ નથી. બ્રહ્માજી કે ખરેખર મનોમન તો શંકર ભગવાનને પ્રણામ કર્યા. જેના શિવલિંગનો અંત અમે ન લઈ શકીએ, એ જેના શિવલિંગને કોઈ માપી ન શકે, તો એ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થનારો મહાદેવ કેવો. ઓહો. પણ મનમાં એક કુવિચાર આવ્યો, બુદ્ધિ બગડી. આ કેવડાને કહ્યું કે તું છે ને, હું કેમ એમ કરીશ તો હું તને લાંચ રૂશ્વત આપીશ, હું તને ફાયદો કરાવી દઈશ, તારે જે જોતું હોય તને વરદાન આપીશ, પણ હું કહું એમ તારે કરવાનું. શું? તારે એમ કહેવાનું કે બ્રહ્માજી ઉપર શિવલિંગ ઉપર હું હતું, ત્યાં બ્રહ્માજી પહોંચી ગયા હતા, હું એનો સાક્ષી છું, તારે સાક્ષી થવાનું. કેવડાએ કહ્યું ભલે મહારાજ, હું સાક્ષી, તમે ઉપર પહોંચી ગયા એની હું સાક્ષી આપીશ. બે જણા બ્રહ્માજી ત્યાંથી જ ગુંડા બૂમો પાડવા, એ ભોળાનાથ, એ મહાદેવ, મહાદેવ. ભગવાન કે હું ભાઈ દેકારો કરો છે, દેકારો ન કરું. ઉપર માપી આવ્યો, ઉપર તમારી શરૂઆત છે, હું માપીને આવ્યો,
અને વિશ્વાસ ન આવતો હોય તો આ કેવડાને પૂછો, આ કેવડાના પુષ્પને પૂછો. કેવડાએ કહ્યું કે હા મહારાજ, હું સાક્ષી છું. શંકર ભગવાને વિષ્ણુને બોલાવ્યા. વિષ્ણુને પૂછ્યું શું થયું તમારે? વિષ્ણુ ભગવાને હાથ જોડ્યા, પ્રાર્થના કરી છે, હે આદ્ય ગુરુ શંકર પિતા, હે મહારાજ આપ તો અનંત છો, તારો પામી શકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ પ્રભુ તું છો સૃષ્ટિનો સર્જનહાર, અખંડ અનાદિ પ્રભુ, હારે તારો પામી શકે નહીં કોઈ પાર, અખંડ અનાદિ અનાદિ. એ મહારાજ, આ જગતમાં આપનો કોઈ અંત ન લઈ શકે. મહારાજ, મેં દૃષ્ટતા કરી તમને માપવાની, મારી મૂર્ખતા છે, મારી દૃષ્ટતા છે, મને માફ કરો. શિવજી રાજી થયા. બ્રહ્માજી મૂછું મરડતા કે તમારું કામ નથી એટલે તો કહેતો તો, હું માપીને આવ્યો છું, ઉપર માપીને આવ્યો. અને એનું પ્રમાણ આ કેવડાનું ફૂલ. કેવડો કે હા હા, ખોટું બોલતા હોય ને માણસ, તમે જોજો એનું મોઢું, તમે જોજો. પછી રીઢા ગુનેગારની વાત નથી. રીઢા હોય ને એને તમે પકડી ન હોગો. પહેલી વાર માણસ ખોટું કરે ને એટલે અંદરથી આત્મા એને ડંખે, આત્મા એને ટોકે, આ ખોટું છે, આ ખોટું છે, આ ન કરવું જોઈએ, આ પાપ છે, આ અધર્મ છે, આ અનીતિ છે. માણસ ખોટું કરે, ખોટું બોલે, કંઈ પણ ખોટું કરે, અંદર રહેલો આત્મા એને ના પાડે. સાંભળજો બરાબર. ખૂબ ના પાડે. પછી માણસ એમ કહે, બુદ્ધિ એમ કહે, બુદ્ધિ અલગ છે, આત્મા અલગ છે, મન પણ અલગ છે. આત્મા છે ને એને તો ભક્તિ જ ગમે છે, સાત્વિકતા જ ગમે છે, ઉપાસના જ ગમે છે, એને તો સત્સંગ જ ગમે છે. તો પછી આ બધા આટાવીટા કેના? એ બધા આટાવીટા બુદ્ધિના. આ બુદ્ધિ માણસને બગાડે અને દાખલો આપે કે ઈ ઓલા બધા આખું ગામ રહ્યું, બધાય ખોટું કરે તો બધાને સારું છે, તારે સત્વાદીન દીકરો થવાની શું જરૂર છે? બધાય ખોટું કરે તોય એને સારું છે. આ કોણ બગાડે? બુદ્ધિ. વિચારો, મન બગાડે. માણસ એકવાર ખોટું બોલે, આત્મા ના પાડે. બુદ્ધિ એમ કે હવે બીજી વાર નહીં કર. બીજી વાર કરે, વળી આત્મા ના પાડે. વળી બુદ્ધિ એમ કે હવે ત્રીજી વાર નહીં કરું. પછી એમ 3 વાર, 4 વાર, 5 વાર, 15, 25, 50, 100 વાર, 200 વાર. પછી અંદરનો આત્મા છે ને એ મરી જાય. મરી જાય એટલે એની અંદર જે એક આપણે કહીશું અંદરનું એક જે અંદરની સાત્વિકતા, અંદરની જે ખુમારી, આત્મા વિચાર કરે કે આને હું ગમે એટલું કહીશ, આ કઈ સુધરવાનો નથી, એટલે આત્મા કહેવાનું બંધ કરી દે. પછી એનું જે માણસનું જે અંદરનું જે પવિત્ર તત્વ છે એ શાંત થઈ જાય. એ પછી એવું વિચારે કે હવે જેમ કરવું એમ કરે. પછી ધીરે ધીરે માણસ રીઢો ગુનેગાર થઈ જાય.
અને રીઢો ગુનેગાર થઈ જાય એને કોઈ પકડી ન શકે, પોલીસે પકડી ન શકે, એનો પકડે. કારણ કે રીઢો, આ રીઢાને પકડવો અઘરો. બાકી જેને શરૂઆતમાં કોઈ દી ખોટું ન કર્યું હોય અને ખોટું કરવા જાય ને 2-4 વારમાં તો પકડાઈ જાય, એનું મોઢું કહી દે. તમે એની આંખમાં આંખ નાખીને કહો કે સાચું બોલજે, તરત જ અંદર બીક લાગે. શંકર ભગવાને કેવડાને કહ્યું સાચું બોલે જ, ધ્રુજવા માંડ્યો. બ્રહ્મા કે સાચું સાચું. શિવજી કે તમે વચ્ચે બોલો માં. બ્રહ્મા કે પ્રભુ બીજું કઈ નહીં, ગભરાઈ ગયો છે. શંકર ભગવાન કે બ્રહ્માના દીવ પૂરા થવા આવ્યા છે. શંકર ભગવાને કહ્યું કે હે બ્રહ્મા, ધિકાર છે આ તમારું બ્રહ્મત્વ, આ તમારું પદ, આ તમારી જગ્યા, એને ધિકાર છે. તમે ખોટું બોલ્યા, કેની પાસે ખોટું બોલ્યા જુઓ તો ખરા. તમે મજા જુઓ, આ કથાની મજા જુઓ. ખોટું કેની પાસે બોલ્યા? જે અંતર્યામી છે, જે તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એ તો બધું જાણે છે. ખોટું શંકર ભગવાન આગળ બોલાય, કારણ કે એને જ બધી ખબર છે. જે અંતર્યામી છે એની પાસે ખોટું બોલવું. શંકર ભગવાને કહ્યું બ્રહ્મા, ધિકાર છે. શિવજીને ક્રોધ આવ્યો અને ક્રોધની અંદરથી શિવજીના આંખમાંથી એક ગણ ઉત્પન્ન થયો, જેનું નામ છે ભૈરવ. દાદિલાંગ દાદિલાંગ દિદકિડ દિદકિડ દિલાંગ દિગદા દિગદા પખાત ડમરુનાદ બાજે. દાદિલાંગ 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 દાદી દાદી દાદિલાંગ 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 દિરકિડ દિરકિડ દિલાંગ દિગદા દિગદા પખાત ડમરુનાદ બાજે. બોલે ડમરુનાદ બાજે. किन मंजीर उपाज किट दिन नगार, नी नगार दमक दमक बाजे. मुंडन की कंठमाल बिहसत हृदय खुशाल, फटिक जाल रुद्र माल हर दयाल राजे, हर दयाल राजे. ए बम 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 बम. ए बम 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 डमरू बाज, नाद वेद सरसु साज, शंकर महाराज आज तांडव नाचे हो जी रे शंकर महाराज. तांडव नाचे हो जी रे शंकर महाराज आज तांडव नाचे. अरे धु 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 धुरिया बाज, धुरी 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 करत नाल संग. शंखनाद सिंह बाज विविध वाद्य भेरी, विविध वाद्य भेरी. नदक नदक बजत ताल, तक 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 बजत ताल, दरकत बरकत बजाज मांद मांद भेरी. जय 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 होत नाथ विहसत, हृदय कुशाल मुनि जन, मानस विशाल यमित मोद राजे. जय हो. बम 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 बम. Bum 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 bum. बम बम डमरू नाद, नाद वेद परसुजात, शंकर महाराज आज तांडव नाचे. धीरे बोले महाराज आज तांडव नाचे.
बजतम कठोर धे धे बोले अरे झुक 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 बजत जांज झुक झुक झांझर जांज डुक डुक यू पांग आंग अति उमंग डोले हे जय जय बज प्रणव डोल जय जय सरनाई सोल जय जय बजतम कठोर जय जय बोले झुक 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 मंदिर जांज झुक झुक उपांग आंग डुक डुक उपांग आंग अति उमंग डोले दिगदा दिगदा पखार दिगदा धाई धाई समाज तक तिरकट 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 धा तक तिरकट तक तिरकट धा तक तिरकट तक तिरकट तक तिरकट तक तिरकट धा तक तिरकट तक तिरकट धा तक तिरकट तक तिरकट तक तिरकट तक तिरकट धा तक तिरकट तक तिरकट धा तक तिरकट तक दिगदा दिगदा पखाज दिगदा धाई धाई समाज दिगदा 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 धुकुट टुकुट इन कटराजे ए बम 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 शंकर महाराज यार तांडव नाचे धीरे बोले महाराज यार तांडव नाचे रे धीरे शंकर महाराज यार तांडव नाचे पशुपालन काम प्रचारण राज करे हो धीरे काम प्रचारण राज करे हो धीरे काम प्रचारण राज करे हो धीरे काम प्रचारण बोलिए भूतनाथ महादेव की जय हो। वाह 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 महेश भाई। મહેશભાઈ ના આમનામ છંદ છે ને હજી 1.5 કલાક હાલે હો, એટલો ભંડાર છે, અલગ અલગ એટલો ભંડાર છે એની પાસે।